નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યનો અને નવો પરિપત્ર જાહેર કર્યો છે। એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને પરીક્ષાઓના ઉમેદવારો માટે જે જાહેરાત કરી છે। મિત્રો, ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલ દ્વારા તમને ટાટ પરીક્ષાની અને શિક્ષકોની ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષા અંગે નવો પરિપત્ર જાહેર। ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને પરીક્ષાની જે વાત કરેલી છે। ટાટ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે જે છે એ આ પરિપત્ર ધ્યાનમાં લેવાનો છે। તો પહેલાં આપણે ટાટ સેકન્ડરી માટે વાત કરીએ અને એના પછી ટાટ હાયર સેકન્ડરીના જે ઉમેદવારો છે એમના માટે જે અગત્યની માહિતી આપવા માંગી છે એના વિશે જોઈશું। તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ 27/2/2026ના રોજનો જે પરિપત્ર છે એની અંદર લખ્યું છે, શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ના ઓનલાઈન આવેદનપત્ર અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત। તો જે ટાટ સેકન્ડરી છે એની ઓનલાઈન ફી ભરવાની તારીખ અને ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલી છે। છેલ્લી તારીખ 27/2/2026 અને ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 28/2/2026 રાખવામાં આવેલી હતી, પરંતુ હવે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5/3/2026 અને ફી ભરવાની છેલ્લી તારીખ 7/3/2026 રાખવામાં આવેલી છે। આ તારીખ પછી કોઈપણ રીતે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે નહીં, તો એની ખાસ નોંધ લેવી। તો હવે ટાટ સેકન્ડરી માટે તમે તારીખ 5/3/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ફી ભરવાની છેલ્લી તારીખ 7/3/2026 રહેશે। તો ટાટ સેકન્ડરી માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અને ટાટ હાયર સેકન્ડરી માટે ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। હવે આપણે વાત કરીએ ટાટ હાયર સેકન્ડરી વિશે। તો એના માટે જે નોટિસ બોર્ડ છે ત્યાં આ પ્રકારની સૂચના આવી છે, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 28/2/2026ના રોજ રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઈન ફી ઓજેસની વેબસાઇટ પર ભરી શકાશે। તો તમારે ટાટ હાયર સેકન્ડરી માટે હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે આવતીકાલે એટલે કે તારીખ 28/2/2026 રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો। તો આ પ્રમાણે બંને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લંબાવવામાં આવી છે અને આ અંગેનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। એના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।